નમસ્કાર મિત્રો, હળવદની વાત જગદીશ સાથે. મારી પાછળ જે દેખાય છે તે હળવદ શહેરનો રેલવે સ્ટેશન રોડ છે અને રેલવે સ્ટેશન રોડ પર અવારનવાર ટ્રાફિકની સમસ્યા થતી હોય છે. જે પ્રકારે રોડ છે અને રોડ છે, રોડની સાઈડમાં બાઇક છે અને બાઇકની સાઈડમાં કાર છે અને કારની સાઈડમાં વચ્ચે થોડોક રસ્તો છે અને સામેની સાઈડ બાઇક છે. એટલે જે પ્રકારે તમે જુઓ છો કે ચાર વાહન એકી સાથે જઈ શકે તેટલો પહોળો રોડ છે, છતાં પણ પાર્કિંગના હિસાબે આડેધડ પાર્કિંગ અને નડતરરૂપ પાર્કિંગના હિસાબે રોડ છે તે જે એની સ્થિતિ છે તેથી પણ ઓછો છે. એટલે જે પ્રકારે તમે જુઓ છો કે સિંગલ વાહન જઈ શકે તેટલો રોડ છે, એટલે પાર્કિંગ આડેધડ પાર્કિંગના હિસાબે લોકો હેરાન પરેશાન થાય છે અને આ હળવદની વાસ્તવિક સ્થિતિ છે. આમાં સુધારો આવશે કે કેમ અને ટ્રાફિકની સમસ્યા જે છે તે નિવારણ માટે નગરપાલિકા તંત્ર શું કરી રહ્યું છે અને કરશે કે કેમ, આ બધા સવાલો છે. હાલ તો જે પ્રકારે તમે જુઓ છો કે કાર અને બાઇકની લાઈન છે અને એક જ વાહન નીકળી શકે એવું છે અને 3 થી 4 વાહન આસાનીથી નીકળી શકે તેટલો આ પહોળો રોડ છે, પરંતુ આડેધડ પાર્કિંગ, મન ફાવે ત્યાં પાર્કિંગ અને તેને લઈને જ આ રોડની સ્થિતિ આ છે અને આ જે છે તે હળવદની વાસ્તવિક સ્થિતિ છે. એટલે આ વાસ્તવિક સ્થિતિમાં ક્યારે નિરાકરણ આવશે તે પણ જોવાનું રહ્યું. સાથે તમે જો હળવદમાંથી હોય ને આ રોડ ઉપરથી તમે પસાર થયા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો કે આ જે રેલવે સ્ટેશન રોડ છે તેમાં ટ્રાફિકની સમસ્યા કેવી થાય છે અને તેને લઈને તમે ક્યારે અટવાયા છો કે કેમ તે પણ કોમેન્ટમાં અચૂક જણાવશો. આભાર મિત્રો.